ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મીઠાના મોડા ગામે વિકાસના દાવાઓની પોલ ખોલતી ગંભીર વાસ્તવિકતા સામે આવી। અહીંના સ્થાનિક ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી લાકડા અને ઝાડની ડાળીઓમાંથી બનાવેલા જોખમી પુલના સહારે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। ગામના સીમ વિસ્તારમાં રહેતા 40થી વધુ પરિવારો દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બાળકોને શાળાએ જવામાં, પશુપાલકોને દૂધ મંડળી પહોંચવામાં અને બીમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં ભારે હાલાકી પડે છે। સ્થાનિકો અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। અને આ સમસ્યા લગભગ 20-25 વર્ષથી ચાલી રહી છે, પણ આનું સમાધાન થતું નથી। અને આ કેવું છે કે જે મેઇન રસ્તો જે છે ગામનો, એ ગામનો રસ્તો તો હાલ એટલો કે પાણી ભરેલું છે, 3 માથોડા પાણી છે, પણ આ સરકારી કોઈની માલિકી જમીન અને માલિકી જમીન થઈને આ જવું પડે છે। અને અંદાજિત 40-50 ઘર છે, તો લગભગ 300-400 માણસની વસ્તી ધરાવે છે। તો અવર જવરમાં રોજ સવાર સાંજ અને અમુક ઘણા લોકો પડી બી જાય છે, ઘાસચારો લાવવામાં તકલીફ પડે છે, ઘણી સમસ્યા છે। લગભગ 50 થી 60 ઘર ખેતરમાં છે અને ખેતરમાં છોકરો બી ભણવા આવે છે આ પુલ પર રહી, અને સ્વચ્છ સવારે દૂધ ભરે છે, દૂધ બૈડીઓ લઈને બી આ પુલ પર રહીને આવે છે। અને ચાર અમુક ઘેર રહેતા હોય ઢોર, એમને ચાર લાવવા ભારો લઈને તકલીફ પડે છે અહીં આવતા। અને આ સમસ્યા લગભગ દિવાળી સુધી રહેવાની છે। દિવાળી અમારા વહેલા પાણી ઓછું થવાનું છે, અને દિવાળી પછી કદાચ બાઇક જતા તો બાઇક આવવા જવાની તકલીફ છે, બાઇક તો આવવા જવાનું જ નહીં। ટ્રેક્ટર ખેતી બતી મારવા જવું હોય તો લાટમાં ફરીને જવું પડે, તે દિવાળી પછી। અત્યારે તો ખેતરો ખેડાય નહીં, અત્યારે આવી પરિસ્થિતિ ખેતરમાં રહેવાની છે। દ્રશ્યો જે પ્રકારે આપે જોયા, લોકોએ કેટલી મુશ્કેલીનો સામનો કરવીને આ પ્રકારે જે જાડી ઝાંખરા હોય, જે ઝાડના થડ હોય, તેના પરથી પસાર થવું પડી રહ્યું છે। ગળતેશ્વરના આ દ્રશ્યો, જ્યાં મીઠાના મોવાડાના જે ગ્રામજનો છે તે લાકડાનો જે આ પુલ, જે જાડી ઝાંખરા છે તેને પાડીને બનાવવામાં આવ્યો છે। છેલ્લા 15 વર્ષથી આ જ પ્રકારે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। 40થી પણ વધુ પરિવારો આ પ્રકારે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે।